નમસ્કાર, હું છું ઉર્વી રાવત. સ્વાગત છે તમારું એસએ ન્યૂઝ ગુજરાતમાં. એક નજર આજની ટોપ 10 ન્યૂઝ પર. ગુજરાતે પેટન્ટ નોંધણીના મામલે રાષ્ટ્રીય સ્તરે પામ્યું 5મું સ્થાન, જે રાજ્યની નવીનતા અને વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આઈપીએલ ખેલાડીઓની ટૂંકી સૂચના બાદ ભારતીય રેલવે ખેલાડીઓ માટે કરી વંદે ભારત ટ્રેનની તાત્કાલિક વ્યવસ્થા. ખેલાડીઓએ ભારતીય રેલવે અને રેલવે મંત્રીનો આભાર માન્યો. કેદારનાથ, બદ્રીનાથ સહિત ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા રાબેતા મુજબ ચાલુ. કોઈ પણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપવા સીએમની અપીલ. ગુજરાતમાં સૌ પ્રથમ વખત સુરતમાં ગોલ્ડ એટીએમ મૂકવામાં આવ્યું છે, જેમાં લોકો 24 કલાકમાં ગમે ત્યારે સોના કે ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે. અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષમાં 70 લાખથી વધુ વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે, જેના કારણે અમદાવાદમાં ગ્રીન એરિયાનો સ્પેસ વધ્યો છે. એએમટીએસને લગતી ફરિયાદ માટે 2 વોટ્સએપ નંબર જાહેર કરાયા. આ નંબર પર કોઈ પણ મુસાફરી, ફોટા અને વિડીયો મોકલીને ફરિયાદ નોંધાવી શકશે. ગુજરાતમાં મોબાઈલના લીધે બાળકોમાં આંખની બીમારીઓના કેસમાં 3 ગણો વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં એક વર્ષમાં જ 8000 કેસ નોંધાયા છે. અમદાવાદ ગાંધીનગર મેટ્રો રૂટ પર 7 નવા સ્ટેશનનો કરાયો ઉમેરો, જેમાં કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, સચિવાલય પણ સામેલ છે. સીએની વિવિધ પરીક્ષાઓની નવી તારીખો થઈ જાહેર. હવે 16 થી 24 મે દરમિયાન યોજાશે પરીક્ષા. પરીક્ષાનું સ્થળ અને સમય યથાવત રહેશે. દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગભરાઈને સ્ટોક નહીં કરવાની ઇન્ડિયન ઓઇલની અપીલ. આવી અવનવી જાણકારી મેળવવા માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરી લો એસએ ન્યૂઝ ગુજરાત. ધન્યવાદ.